દેવગઢ બારિયા તાલુકામાં વધુ એક ગામમાં ગેરરીતિ આચરાઈ હોવાના ગ્રામજનોના આક્ષેપો ઉઠવા પામ્યા। અંતેલા ગામના સતોળ ફળિયામાં ગેરરીતિ આચરાઈ। ગામના વિકાસમાં પેર બ્લોક, સીસી રોડ તેમજ હેન્ડપંપ જેવા કામો ફક્ત કાગળ પર તેના નાણાં ચાવ કરી ગયા કૌભાંડીઓ। તાલુકા વિકાસ અધિકારીને અંતેલા ગામના સતોળ ફળિયાના રહીશો દ્વારા આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત। આવેદનપત્રમાં સરપંચ તેમજ તલાટીની મિલીભગત હોવાનો ભારપૂર્વક આક્ષેપો કરાયા। 10 લાખ રૂપિયાથી વધુની ગેરરીતિ આચરાઈ હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ। દેવગઢ બારિયા તાલુકાના કેટલાક ગામો વિકાસની આશાથી વંચિત હશે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। सतोड़ अल्केश भाई रमण भाई गाम अंतेला અને જે અમારે સતોળ ફળિયાની અંદર આ વસ્તુ અમારે જે બોર અને હેડપંપ અને આરસીસીઓ તે અમારે સત્યાળ ઉપર થયેલ નથી અને આ લોકો એવું કહે છે કે અમારે સત્યાળ ઉપર આ વસ્તુ થઈ ચૂકી છે, પણ ખરેખર અમે તપાસ કરી તો આ લોકો એવું કહેવા માંગે છે કે સત્યાળ ઉપર થઈ ચૂકી છે અને પૈસા પણ આ ઉપડી ગયા છે। કેટલા કામો છે અને કામો તો અમારે જે બોર, હેડપંપ, આરસીસી અને બ્લોક આ વસ્તુ અમારે સત્યાળ ઉપર છે જ નહીં અને આ લોકો નાણાં ઉપાડી લીધા છે। મારું નામ રમેશભાઈ કાનસિંહ સતોળ। અમારા અંતેલા ગામમાં સરપંચ શ્રી સુશીલાબેન અને તલાટી શ્રી સુમિષ્ટાબેન અમારા સતોળ ફળિયામાં કોઈ પણ કામ કરેલ નથી અને છઠ્ઠો વોર્ડ અમારા સતોળ ફળિયાની અંદર 8 થી 10 લાખનું કૌભાંડ કર્યું છે। એ લોકોએ બારોબાર નાણાં પણ ઉપાડી લીધા છે, કોઈ પણ કામ કર્યું નથી અને એ લોકોને અમે રજૂઆત પણ કરી છે કે મહિના પહેલાં સરપંચશ્રીને, તલાટીશ્રીને પણ અમે રજૂઆત કરી છે, પણ કોઈ પણ અમને જવાબ પણ નહીં આપતા કે એ લોકો કે ખાલી એક માણસને અમે ગામ સભામાં પણ કોઈ પણ માણસ નહીં બોલાવતા। એ લોકોએ એમની રીતે પણ ગામ સભા ભરે છે, અમને કોઈ પણ જાણકારી પણ નહીં આપતા। એ લોકો એમની રીતે ઠરાવ બી લખે અને એમની રીતે પણ ઠરાવ પાસ કરીને એમને નાણાં બી ઉપાડી લે છે। લોકો અમને કોઈ જાણકારી પણ નહીં આપતા અને અમને અમારા છઠ્ઠા વોર્ડમાં એવું કહે છે કે તમારા સતોળ ફળિયાની અંદર કામ કરેલ છે, પણ અમારા સતોળ ફળિયાની અંદર કોઈ કામ કરેલ નથી કે છઠ્ઠા વોર્ડમાં પણ કોઈ કામ કરેલ નથી। અમારા સહી કુટુંબશ્રી સતોળ ફળિયા વોર્ડના સભી માણસોએ અમને જાણ કરી કે આપણા ફળિયામાં કામ કેમ નથી થતું। અમને અમારા સતોળ ફળિયા છઠ્ઠા વોર્ડની અંદર એ લોકો જાણબૂਝ કામ કરીને પૈસા ઉપાડી લે છે। કઈ યોજનામાં કામ અમારે 15માં નાણાં પંચના ગ્રામ પંચાયતના થકી શું કામ થાય? અમારા સતોળ ફળિયાના હેડપંપ, બોર, આરસીસી કોઈ પણ કામ કરેલ નથી અને પાયર બ્લોક